શું છે ગામમાં બધા મજામાં? હા સાહેબ એકદમ મજામાં હો. એક છે સાહેબ. અનાજ વિતરણ ચાલે છે? હા એકદમ સરસ રીતે પતી ગયો સાહેબ. બીજી તારીખે બધા 264 પરિવારોને વિતરણ થઈ ગયું. અનાજ વિતરણ ચાલે છે? હા એકદમ સરસ રીતે પતી ગયું સાહેબ. બીજી તારીખે બધા 264 પરિવારોને વિતરણ થઈ ગયું. વેરી ગુડ વેરી ગુડ. હવે ગામમાં કોઈ ગરીબ માણસ રહી ન જાય હો. જી સાહેબ. કોઈ તો ભાઈ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે જે અમદાવાદમાં જે એરોપ્લેન ક્રેશની જે ઘટના સામે આવી છે, જેના કારણે મિત્રો અત્યારે આપણા આખા ગુજરાતમાં નહીં મિત્રો, આપણા આખા ભારતમાં મિત્રો અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ એરોપ્લેનમાં મિત્રો 242 જેટલા મુસાફરો હતા, તેમાંથી મિત્રો માત્ર એક વ્યક્તિ જ બચ્યો હતો. અને આ એરોપ્લેન ક્રેશમાં મિત્રો જે પૂર્વ સીએમ જે વિજયભાઈ રૂપાણી હતા, તે પણ મિત્રો આ ફ્લેટમાં સવાર હતા અને તેમના પણ મિત્રો અત્યારે નિધનના સમાચાર સામે આવ્યા છે. હવે આની વચ્ચે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વિજયભાઈ રૂપાણીનું એક કોલ રેકોર્ડિંગ છે, તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયું છે. અને એવું પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે વિજયભાઈ રૂપાણીનું આ છેલ્લું કોલ રેકોર્ડિંગ છે. પરંતુ હું તમને મિત્રો જણાવી દઉં કે વિજયભાઈ રૂપાણીનું આ ખૂબ જ જૂનું કોલ રેકોર્ડિંગ છે. મિત્રો આ કોરોનાના સમયનું આ કોલ રેકોર્ડિંગ છે, એ અત્યારે મિત્રો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું છે. જ્યાં મિત્રો વિજયભાઈ રૂપાણી તેમના ગામમાં તેમના કોઈ સગા સંબંધીને કોલ કરે છે અને તેમની તબિયત કેવી છે એ વાત કરે છે, અને સાથે જ ગામના લોકોની તબિયત કેવી છે એ પણ વાત કરે છે. અને તેમને કોઈ પણ વસ્તુની કમી નથી, અને સાથે જ કોરોના જેવી મહામારીમાં પોતાને કઈ રીતના સુરક્ષિત રાખવું, ઘરની બહાર ન નીકળવું, આવી ઘણી બધી વાત છે તે મિત્રો વિજયભાઈ રૂપાણી કરે છે. પરંતુ અત્યારે મિત્રો 12 જૂનના રોજ જે અમદાવાદમાં જે એરોપ્લેન ક્રેશની જે ઘટના સામે આવી હતી, એ પ્લેનમાં મિત્રો વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા, અને તેમનું પણ મિત્રો આ ઘટનાની અંદર અત્યારે નિધનના સમાચાર મિત્રો સામે આવ્યા છે. તો વિજયભાઈ રૂપાણી માટે મિત્રો તમે પણ નીચે કમેન્ટમાં ઓમ શાંતિ લખી નાખજો. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. વિડીયો તમને ગમે તો લાઈક કરી નાખજો, તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં.